નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં મહાનગરપાલિકાની જગ્યામાંથી ઝડપાયું ગેરકાયદેસર માટી ચોરીનું કૌભાંડ। શહેરી વિકાસના અધિકારીએ નોંધાવી આ મામલે અડાજણમાં ફરિયાદ। અડાજણ હદમાં આવેલ કાંસાનગર માટી સ્કીમ 14માં ગેરકાયદેસર કરવામાં આવ્યું માટીનું ખોદકામ। આરોપીઓ જેસીબી દ્વારા માટીનું ગેરકાયદેસર ખોદકામ કરી માટીનું કરતા વેચાણ। આરોપીઓએ 625 ટન માટી 25 જેટલા ટ્રકમાં ભરી ઉલપાડ વિસ્તારમાં વેચાણ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો। સમગ્ર મામલે દીપક વણજારા અને કમલેશ વણજારાની અડાજણ પોલીસે કરી ધરપકડ। ગેરકાયદેસર માટી ચોરીના આ કૌભાંડમાં અધિકારીની સંડોવણી હોવાની આશંકા। સરકારી જમીનમાં ગેરકાયદેસર તારીખ 27/1/2024 ના રોજ સિદ્ધરાજસિંહ રમસુભાઈ ભાભોર આસિસ્ટન્ટ એન્જિનિયર શહેરી વિકાસ વિભાગના કર્મચારીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી કે અડાજણની હદમાં આવતા પાલ કાસા રિવેરા પ્લોટ નંબર 180 ટીપી સ્કીમ 14માં ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું હતું। તે ટાઈમે ફરિયાદી સિદ્ધરાજસિંહ ત્યાં પહોંચેલા। ત્યાં હાજર જેસીબીના ડ્રાઈવરને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ માટીનું ખોદકામ શ્રી દીપક જગદીપ વણઝારા અને કમલેશ ભાવાજી વણઝારા નાઓના કહેવાથી હું કરી રહેલ છું। જેથી ફરિયાદીએ આ બંનેને ત્યાં બોલાવેલા। તેઓ જગ્યા પર આવતા તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે દીપ નામના વ્યક્તિએ અમને આ કામ સોંપેલ છે। જેથી દીપને પણ ત્યાં બોલાવવામાં આવેલ। જેથી દીપે જણાવેલ કે આ જગ્યા ઉપર આરસીસીનો ભંગાર જે હતો એ હટાવવાનું કામ તેમને સોંપવામાં આવેલ હતું, માટી ખોદવાનું કામ સોંપવામાં આવેલ ન હતું। જેથી આ બંને આરોપીઓ પાસે માટી ખોદકામ અંગેની પરમિશન માગતા તેઓ પાસે મંજૂરી હતી નહીં। તેઓએ 625 ટન માટી ત્યાંથી 25 ટ્રક મારફતે ઓલપાડ સાઈડ પર રવાના કરેલી। બંને આરોપીઓ જયશ્રી ચા મુંડા નામનું કાર્ટિંગની એજન્સી ચલાવે છે। તેઓ માટી સપ્લાય અને એનું કામ કરે છે। બંને આરોપીઓ હાલ પોલીસે એરેસ્ટ કરેલ છે। આગળની પૂછપરછ ચાલુ છે।